કેમ છો? મજામાં મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. આજે આપણે જવાનું છે શ્રીમત કરવા કરસાળ. કંટોલેક બ્લોકમાં બન્યા રહેજો. અને હવે આપણે જઈએ કરસાળ જઈને મળશું. દેખાડશું તમને, બરાબર? તમે કંટોલેક બ્લોકમાં બન્યા રહેજો. ગયા છે રાખડી બાંધવા. રાખડી બાંધી દીધી છે. પગલાં ભરવા મળ્યા છે. તમે જોઈ શકો છો. પગપચાણા પાથરી દીધા અને એમાં આપણે જો એક શ્રીફળ, એક સોપારી, એક રૂપિયો એ રીતના મૂકવાનું હોય છે. હંધાય ભાભીઓને વારા હોય સોપારી મૂકવાના. અમારા દેશ અમારે આ દેશમાં આવી રીતના શ્રીમતની વિધિ હોય છે. હું પણ આવી ગઈ છું સોપારી મૂકવા. આવી રીતના પગ પાથરણું પાથરીને આપણે સોપારીને એક સોપારી, એક રૂપિયો એ રીતના આપણે મૂકવાના હોય છે. આવી રીતના હોય છે. પગ પાથરણું પાથરીને આવી રીતના સોપારીને એવું મૂકવાનું હોય છે. મઢે આવી જશે. જો આવી રીતના આમાં હામી એકાબીજીને નિવેદ ચખાડવાના હોય છે. આ એમના મઠ છે કરસાળ ગામમાં. એમના મઠ છે. ઓળો ખોળો કરે છે, તમે જોઈ શકો. જો આવી રીતના કંઈક ઓળો ખોળો કરવાનું હોય છે. અમારે આવી રીતના શ્રીમતની વિધિ હોય છે, તમે જોઈ શકો છો.
હાલો આપણે ખોળો લઈ લીધો છે એના મમ્મીના ઘરે, અને હવે દેર જો ધોલું મારે છે. તો અમારે કંઈક આવી રીતના હોય છે. તમારે કેવી રીતના હોય એમને જરાક કોમેન્ટ કરીને કહેજો કે અમારે શ્રીમતની વિધિ આવી રીતના હોય છે, અમારે આવી રીતના હોય છે. તમારે કેવી રીતના હોય એમને કહેજો કોમેન્ટ કરીને. અને અમારે તો અહીંયા આવી રીતના હોય છે. જો આ મઠ છે એમના. હવે આવી જશે એ ઘરે. હવે આપણે શ્રીમતની વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે આવી જા ઘરે. ઘરે ભાઈ બહુ ગરમી થતી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવી જશે જમવા. હાલો બધા જમવા. જો બધા બેસી જશે પ્રસાદી લેવા, એટલે કે જમવા. હાલો જમવા. કરસાળથી ઘરે અને ઘરે પહોંચી ગયા છે.